વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 7 પ્રકરણ 3 માહિતીનું નિયમન સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર આપણને શું કીધું છે? તો કે આપણને એવું કીધું કે એક વસાહતનો સર્વે કર્યો જેમાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ. રમત જોવી અને ભાગ લેવી, અને 5 અલગ અલગ રમત કોને જોવી ગમે છે, કોને ભાગ લેવો ગમે છે, એવી માહિતી એકઠી કરવામાં આવી. હવે આપણને એની ઉપરથી 3 પ્રશ્ન પૂછ્યા છે. લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો? કઈ રમત સૌથી વધુ પ્રિય છે, અને રમત જોવી અને ભાગ લેવો બેમાંથી વધુ શું પસંદ છે એ આપણે કહેવાનું છે. સાથે સાથે આપણે આલેખ દોરવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અને એ પહેલા તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનું બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. હવે સૌપ્રથમ તો એક્સ અક્ષ અને વાય અક્ષ આપણે બે લઈ લીધા. છેદ બિંદુને આપણે O અથવા તો 0 કહી દીધું. હવે પ્રમાણ માપ કેટલું લેવું? દર વખતે એનો સળગતો પ્રશ્ન કે પ્રમાણ માપ કેટલું લેવું. અત્યાર સુધી આપણે દાખલા 4 સુધી તમને ખબર હોય તો આપણે લીધા હતા 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130. પણ અહીંયા આપણે નજર નાખીએ તો આપણે મોટામાં મોટી સંખ્યા 1240 છે. જો હું 10 પ્રમાણ માપ લઉં તો મારો જે પણ કાગળ અથવા તો મારો જે બોર્ડ છે એની ઉપર એ સમાય નહીં. ચાલો 50 લઈએ. 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500, 550, 600, 650 તો પણ મારા બોર્ડમાં સમાતું નથી. તો હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ. 100 લઈએ. 100, 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200, 1300 અને મારું મોટામાં મોટું માપ 1240 છે. તો ઓકે, મારું સમાઈ જાય છે. તો હું અહીંયા લખી નાખું 100. અહીંયા લખી દઉં 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000, 1100, 1200 અને 1300. હંમેશા પ્રમાણ માપ એવું જ પસંદ કરવાનું. એનો કોઈ નિયમ તો નથી, પણ પસંદ એવું કરવાનું કે આપણું મોટામાં મોટું માપ એમાં સમાઈ જતું હોય. તો આપણે આ શું લખ્યું 100, 200? તો કે જોનાર અને ભાગ લેનારની સંખ્યા, અથવા તો અહીં લખી શકું લોકોની સંખ્યા. હવે નીચેનું શું છે? તો કે બીજા ઉપર તો કે ક્રિકેટ, બાસ્કેટબોલ. તો આને આપણે રમત કહી દઈએ. એક્સ અક્ષ ઉપર હું લખી લઉં રમતો. રમતોના નામ પણ લખી નાખીએ. પેલું છે ક્રિકેટ, બીજું છે બાસ્કેટબોલ, ત્રીજું છે સ્વિમિંગ, ચોથું છે હોકી, અને પાંચમું છે એથ્લેટિક્સ. તો બધા રમતોના આપણે નામ લખી દીધા. હવે આપણે આલેખ દોરવાની શરૂઆત કરીએ. તો પેલું ક્રિકેટ છે 1240. તો આપણે ક્યાં સુધી જશું? તો કે ક્રિકેટમાં આમાં હવે અહીંયા 1200 થી સીધા 1300 જ છે. આમાં 1240 જેવું કઈ છે જ નહીં. તો અહીં વિચાર કરો કે અહીંયા વચ્ચે 1250 હશે અને અહીંયા 1300 થતું હશે. તો આપણે વચ્ચેથી થોડુંક ઓછું એવું આપણે અહીંયા માપ લઈ લેશું. અહીંયાથી મેં જો આ વચ્ચેથી સેજ ઓછું એટલું માપ લઈ લીધું. તો આ બની ગયા 1240 નો સ્તંભ થઈ ગયો. તો આને આપણે ડ્રો કરી લઈએ. $1240. હવે કેટલા એમાં ક્રિકેટમાં ભાગ લે છે? તો કે 620. તો હવે જો અહીંયા 600 છે, અહીંયા 700 છે, તો અહીંયા 700 છે, વચ્ચે 750 થશે. તો 750 અને 700 ની વચ્ચે, આ 600 ની વચ્ચે ક્યાંક 620 થશે. તો અહીંયા હું બીજો સ્તંભ દોરી લઉં 620 નો, અને આને આપણે ટચ કરી દઈએ. અહીં લખી નાખીએ 620. પણ ભાગ લેનારનો સ્તંભ આપણે કેવો દોરીએ છીએ? તો કે આ રીતનો શેડિંગ વાળો. તો આપણે શેડિંગ કરી દઈએ. શેડિંગ કરી દઈએ. હવે બાસ્કેટબોલ કેટલાને પસંદ છે જોવી? તો કે 470 ને. પણ 470 તો આપણી પાસે ક્યાંય છે નહીં.
તો અહીં 400 અને 500 ની વચ્ચે અહીંયા ક્યાંક 470 થાય તો આપણે ત્યાં એક સ્તંભ દોરી દઈએ. અને આ 470 નો સ્તંભ થઈ ગયો એને આપણે અહીં ઉપર લખી દઈએ 470. હવે કેટલાને બાસ્કેટબોલમાં ભાગ લેવો ગમે છે તો 320. તો જો અહીંયા 300 છે ને અહીંયા 400 છે તો અહીંયા ક્યાંક 320 થશે. તો હું 320 પાસે એક સ્તંભ દોરી લઉં અને એને મારે શેડિંગ પણ કરવું પડશે કારણ કે એ તો ભાગ લેવા વાળાની સંખ્યા છે. ભાગ લેવા માટે આપણે અહીંયા શેડિંગ રાખ્યું છે તો આમાં પણ આપણે શેડિંગ કરી દઈએ. ચાલો એના પછી કયું આવ્યું તો કે સ્વિમિંગ. કેટલાને પસંદ છે તો કે 510 ને. આપણી પાસે 500 જ છે તો 500 છે તો 500 થી થોડું અપ હું લઈ લઉં તો એ થઈ જશે 510. તો અહીંયા આપણે સ્વિમિંગ માટે 510 આ રીતે લખી દઈએ અને એનો સ્તંભ બનાવી દઈએ. એમાં આપણે શેડિંગ કરશું નહીં કારણ કે એ તો જોનારની સંખ્યા છે. અહીંયા 320 લખી નાખીએ. 470 ભેગા 320. હવે કેટલાને ભાગ લેવો ગમે છે સ્વિમિંગમાં તો એ પણ 320 છે. તો જો 320 નો સ્તંભ તો આપણે અહીંયા બનાવ્યો હતો તો એના માપનો જ બીજો સ્તંભ અહીંયા બનાવી દઈએ અને એમાં પણ આપણે શેડિંગ તો કરવું જ પડશે કારણ કે એ ભાગ લેવાની સંખ્યા છે. તો આનું આપણે શેડિંગ કરી દીધું. હવે હોકી કેટલાને પસંદ છે તો કે 430 ને. તો જો અહીંયા 400 છે અહીંયા 500 છે. આ 470 નો સ્તંભ આપણે અહીંયાથી 450 થી વધારે બનાવ્યો હતો તો 430 નો ક્યાં બનશે તો કે અહીંયા ક્યાંક બનશે આપણો. તો આપણે 430 નો સ્તંભ બનાવી દઈએ. આ 430 નો સ્તંભ આપણે અહીંયા ક્યાંક બનાવી દઈએ. અહીંયા આપણે લખી નાખીએ 430. 470 થી થોડુંક ઓછું અને બીજો 250 નો છે તો 200 અને 300 ની વચ્ચે બનશે તો આપણે 200 અને 300 ની વચ્ચે અહીંયા ક્યાંક એનો સ્તંભ આવશે એ આપણે બનાવી દઈએ. લખી નાખીએ 250 અને શેડિંગ આપી દઈએ. હવે એથ્લેટિક્સ એ 250 ને જ પસંદ છે તો 250 નો સ્તંભ આપણે બનાવી દઈએ. અને ભાગ લેવો કેટલાને ગમે છે તો ખાલી 105 ને. તો આપણે 100 વાળો એક સ્તંભ બનાવી દઈશું. અહીંયા 100 અને એના પછી થોડુંક વધારે જશું એટલે 105 વાળો સ્તંભ આપણને મળશે તો એ કંઈક આવો થશે. અને અહીંયા આપણે એને શેડિંગ આપી દઈએ. અહીં લખી નાખીએ 105 અહીંયા લખી નાખીએ આપણે 250. આપણો આલેખ કમ્પ્લીટ થઈ ગયો. આમાં એક્યુરેસી આ આલેખમાં એટલા માટે ન આવે કારણ કે મારે અહીંયા વચ્ચે બોક્સ દોરેલા નથી. તમે જે આલેખ પેપરમાં બોક્સ દોરશો એમાં તમારે એકદમ પરફેક્ટલી તમારે એક્યુરેસીથી આલેખ દોરાશે. હવે પેલો પ્રશ્ન છે લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો તો સિમ્પલ આની ઉપરથી આપણને શું લાગ્યું તો કે ક્રિકેટ જોવી અને ભાગ લેવું સૌથી વધુ પસંદ છે જ્યારે એથ્લેટિક્સ જોવી અને ભાગ લેવો સૌથી ઓછો પસંદ છે. તો આપણે લખીએ લોકોને ક્રિકેટ વધુ પસંદ છે જ્યારે એથ્લેટિક્સ ઓછી પસંદ છે. હવે કઈ રમત સૌથી વધુ પ્રિય છે તો જેનો ગ્રાફ પૂછો એ સૌથી વધુ પ્રિય તો કે ક્રિકેટ. લોકોને ક્રિકેટ સૌથી વધુ પ્રિય છે. રમત જોવી અને ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે તો લોકોને જનરલી શું ગમે છે જોવું ગમે છે કે ભાગ લેવો. તો જો જોનારની સંખ્યા આપણે બ્લેન્ક આલેખ સ્તંભ દોર્યો હતો અને ભાગ લેનારમાં આપણે શેડિંગ કર્યું હતું તો જુઓ
જોવાવાળાના બધા સ્તંભ ઊંચા છે અને ભાગ લેવાના સ્તંભ નીચા છે, એનો મતલબ એવો કે લોકોને રમત જોવી ગમે છે ભાગ લેવું કરતા. તો આપણે અહીં લખી શકીએ લોકોને રમત જોવી વધુ પસંદ છે. વિડીયોને પોઝ કરી 5મો દાખલો પણ તમારી નોંધપોથીમાં ઉતારી લેજો, ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 5મા પછી 4.1 આ 3.3 પ્રકરણ આપણું પૂરું થઈ જાય છે. 4.1 નો પહેલો દાખલો ફોટોની લિંક સ્વરૂપે ડિસ્પ્લે પર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે. સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.